આપણે પ્રયત્નશીલ છીએ અને કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ ઉપર પણ બધી માહિતી આપણે અપલોડ કરાવી છે. સરકાર તમારી ત્યાં કોઈ તકલીફ ના પડે એના માટેની પણ ચિંતા કરીએ છીએ. કુલ મિલાવીને તમારી બધી તમે જે ગયેલા છો એને મદદ કરી શકાય એના માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાંસદ તરીકે બધા જ લોકો કામે લાગેલા છે. એટલે કંઈ હોય તો અમને ધ્યાને દોરજો. કંઈ તકલીફ હોય તો પણ મને તમે સંપર્ક કરી શકો છો. ફીલ ફ્રી. ના અમારે અમે જે લોકેશનમાં છીએ ને અહીંયા તો બિલકુલ એકદમ મતલબ કે સેફ જ છે અમારું. અમે આકાશમાં કશું અમને જોવા નહીં મળ્યું, પણ હા અહીંથી મતલબ 1 કલાકનો રન છે જેના અંદર લોકોને ઇન્ટરસેપ્ટ બધી મિસાઇલો જોવા મળી છે. ત્યાં બીજા લોકો રહે છે એમને. અહીંયા અમે સેફ છીએ, પણ પેલું શું છે બધું ફ્લાઇટો ને એર સ્પેસ બંધ થયું છે ને એટલે ઘરવાળા બહુ ચિંતામાં આવી ગયા છે. અમારે અહીંયા મતલબ બહાર જવામાં પ્રોબ્લેમ નથી, પણ ગવર્મેન્ટે કામ સિવાય બહાર જવા ના પાડી છે. બાકી આપણે જેમ ત્યાં મીડિયા બતાવે છે ને એવું તકલીફ નહીં, પણ આમ જોવા જઈએ તો હેલ્પ ઓછી છે સરકાર તરફથી. ના પાડી છે યુએ સરકાર તરફથી, હેલ્પ થોડી ઓછી થયેલી છે. બાકી બધું પરિસ્થિતિ તો વ્યવસ્થિત જ છે. હા, એટલે તમે સરકારના નીતિ નિયમોનું પાલન કરજો અને ભારત સરકાર પણ સંપર્ક બનાવીને બધા લોકોની વ્યવસ્થા કરવાની. અને કંઈ બી તકલીફ હોય તો મને ફોન કરજો તમે. ઓકે ઓકે, ચોક્કસ. ચાલો, થેન્ક યુ. અત્યાર સુધીમાં મારા સેવાલય ખાતે અમે જે વોટ્સઅપ નંબર જારી કર્યો હતો એના ઉપર લગભગ 243 કરતાં વધારે લોકોની માહિતી અમને મળી છે. કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ અને સંબંધિત વિભાગમાં અમે આ માહિતી ઓનલાઈન ત્યાં અપલોડ કરીએ છીએ અને એની સાથે સંપર્ક કરી અને સરકારે એ લોકોનો ત્યાંના લોકોનો મોબાઈલ નંબર સાથેનું જે અમે આખું પોર્ટલમાં ચડાવીએ છીએ એનો સંપર્ક કરી અને એમને અહીંયા લાવવાની વ્યવસ્થા સરકાર, કેન્દ્ર સરકાર કરી રહી છે. તો એમને ત્યાં આગળ સરકાર સાથે કનેક્ટિવિટી થાય, ત્યાંના કોન્સ્યુલેટ સાથે કનેક્ટિવિટી થાય, એના માટેની સરકારની જે મદદ પોર્ટલ છે એના માધ્યમથી અમે એમાં એકબીજાને મદદ કરવાનો અમારો આ પ્રયાસ. અને એમાં અમને 243 કરતાં વધારે લોકોની ગઈકાલથી અત્યાર સુધીમાં માહિતી મળી છે, જે અમે મદદ પોર્ટલના માધ્યમથી અપલોડ કરી છે.